લે તમે આજે વેલા આવી ગયા? હું વહેલો નથી આવ્યો, તું મોડી આવી છું. આજે છે ને સીવણ ક્લાસમાં જાય થોડીક વધારે બાઈ આવી ગઈ હતી શીખવા, એટલે મારે થોડુંક મોડું થઈ ગયું. પણ તમે ઘડીક બેહો ને મને 15 મિનિટ આપો, હું તમારા હેઠું ચા કરીને આવું છું. અને સાંભળ, આવતા અઠવાડિયે છે ને બાપુ આવે છે. અરે વાહ, એ તો બહુ સારું કહેવાય. અને હા, તું ઓલું સીવણનું કામ કરે છે ને એ મૂકી દેજે. કામ મૂકી દો, પણ હું લેવા? ને હમણાં અહીંયા બાપુ આવશે ને તું કામેથી મોડી આવ તો એને ન ગમે. મોડી રાત સુધી ક્યાં? હું તો 6:30 7 સુધીમાં તું આવી જાઉં છું. બાપુ માટે છે ને આ સમય ઘણો કહેવાય. ને તું બહાર કામ કરે છે ને એ બાપુને જરીક નથી ગમતું. બાપુને મારી નોકરી કરવાથી શું વાંધો છે? આમ થાય ત્યાં ઘરમાં હું હાવ નવરી બેઠી હોય તો જ્યાં થોડાક પૈસા આવ્યા એ મદદ રે ઘરમાં. હવે તું તારા બાના બંધ કર. આપણે એટલી બધી તંગી નથી કે તું કમાઈને લાવ ને ઘર હલાવવું પડે. એવું છે? તમારા પૈસાથી હું ઘર હાલી જાય છે? કેટલી વાર લાગશે ટિફિનમાં? શું કરે છે તું? આ લ્યો આ ટિફિન અને આ કરિયાણાનું લિસ્ટ. હા, વત આવો ને તાર બધું લેતા આવજો. આ શું છે કે 1-2 મહિનાનો સામાન એમાં લખી દીધો છે? હું ના ના, આજ મહિનાનું છે. આ 1 મહિનાનો સામાન એટલો બધો? હેન્ડ વોશ તો ગયા મહિને જ લાવ્યો હતો, ઘડીકમાં ખાલી થઈ ગયું. શું વાત કરો છો તમે? એક નાનું હેન્ડ વોશ થોડું કે કેટલા મહિના હાલે? તું એને નાનું એવું કહેશો? એ 150 રૂપિયાનું આવે છે. ને અંતર ને પાવડર એ બધું લાવવું ને 1000 રૂપિયાનો ખર્ચો થાય છે. મારો પગારનો મોટો ભાગ તો તારા ખર્ચામાં જ વહી જાય છે. તો હું મારી ઉપર કઈ ખર્ચો જ ન કરી શકું? એટલો ખર્ચો નહીં, પણ ડબલ ખર્ચો કર. પેલા કમાતા શીખ, પછી ખર્ચો કર, તો ખબર પડે તને. પેલા તું કમાતા શીખ ને તું આ 1000નો ખર્ચો કરીશ ને એ તું વિચારીને પછી કરીશ કે કેમ ખર્ચો કરવો એમ. તો કાંઈ નહીં, મારો કાંઈ સામાન ન લાવતા, હું મારી હાટું હું કમાઈ લઈશ અને તમે ખાલી ઘરનો સામાન લઈને વી આવજો. ઠીક છે, જોઉં છું હું તું પૈસા કેટલા કમાશો. પૈસા કમાવા એ તો મજાક લાગે છે ને? જે હોય મેં તને કામ કરવાનું કીધું, મોડું આવવાનું નહીં. બહુ કરી તમે તો. હું તો 6 6:30 વી આવું છું અને તમે તો રાતના 11 વાગે આવો છો. એનું શું? મારી બરોબરી તું ન કર. હું આદમી છું, હું ગમે ત્યારે અડધી રાતે આવું ને તો મને કોઈ નહીં પૂછે. ને તું સ્ત્રી છો, ને તું જો મોડી આવી ને તો બધા મને પૂછશે કે એ ક્યાં છે. તો હું જવાબ આપીશ? હું કહી દેવાનું તમારે કે હું પુરુષ છું, મરદ છું, તો મારી પત્નીની જરૂરિયાત પૂરી નથી કરી શકતો, એટલે મારી પત્નીને છે ને જરૂરિયાત એની પૂરી કરવા બહાર જવું પડે છે. હારો અર્થ છે ને તમે ઈ કહી દેજો ઈ બધાઈને કે હું તમારા બધા જેવો છો, જાડી બુદ્ધિ વાળો, નાની બુદ્ધિ વાળો. કે એને એવું લાગે છે કે આજના જમાનામાં તે બાયુને છે ને ઘરના કામ જ કરવાના. હું એટલે કહું છું કે તમારા વિચાર છે ને એ બદલી નાખો. આજકાલની બાયુ છે ને એ છે ને આદમી ઉપર નિર્ભર નથી હોતી. આજકાલની બાયુ છે ને એની જરૂરિયાત પૂરી કરવી હોય ને તો એ ખુદ કમાય છે ને મહેનત કરે છે, સમજ્યા? જો કાન ખોલીને તમે સાંભળી લો, હું તો કામે જવાની જ છું બહાર. તમારા પપ્પાને તમને ન ગમે ને તો કાંઈ નહીં, એ તમારો પ્રશ્ન છે. તમે તમારા વિચારો બદલો તો તમને આખી દુનિયા બદલાયેલી દેખાય.